સિદ્ધાર્થ રાંદેડિયા સ્ટારર ન્યૂ ફિલ્મ બચ્ચુભાઈની બેનપણી આવી ગઈ છે. તેમાં સિદ્ધાર્થ રાંદેડિયાની સાથે રત્ના પાઠકે કામ કર્યું છે. મિત્રો, સિદ્ધાર્થ રાંદેડિયા જે ઓલવેઝ આપણા ગુજ્જુભાઈ જે કોમેડી કિંગ જેને કહેવામાં આવી રહ્યા છે, તેની ફિલ્મ આવી રહી છે બચ્ચુભાઈની બેનપણી. હાય ઓછું કલ્પેશ ગમારા લઈને આવ્યો છે તમારી માટે રિવ્યુ ચેનલ. રિવ્યુ વાલા જુઓ પણ વિચારીને તમારો ટાઈમ બચશે. તો મિત્રો, વાત કરી છે બચ્ચુભાઈની બેનપણી. મિત્રો, બચ્ચુભાઈની બેનપણી જે મૂવીઝ છે એ ખાસ કરીને કોમેડી બેઝ એ રીતનો છે કે ભાઈ બચ્ચુભાઈ આપણા જે ગુજરાત છોડી અને પહેલી વાર જઈ રહ્યા છે બેંકોક, અને જ્યારે આપણા ગુજુભાઈ જ્યારે બેંકોક જતા હોય ને તેની સાથે જેને વેટો થઈ જાય છે રત્ના પાઠકનો. એક્ટિંગ કિંગ બંને પણ જૂના પીઢ અને એક્ટિંગ કિંગ ગણાય છે, ને એ બંને જ્યારે ભેગા થઈ અને જે એક્ટિંગ કરશે, અરે ભાઈ જબરજસ્ત ધમાલ મચવાની છે. તેમાં પણ એક લેંગ્વેજ પ્રોબ્લેમ કે જે આપણે પિક્ચર જોઈ ને ખરેખર સિદ્ધાર્થ રાંદેડિયા જે આપણે હસાવશે, કોકોનટ મોશન કે જેને સારી ચાલ જીવી લઈએ જેવી ફિલ્મ બનાવી છે, તેનું આ પ્રોડક્શન હાઉસ આ ફિલ્મ લઈને આવ્યું છે. એટલે તેમાં કંઈ ઘટતું તો તમને જોવા મળવાનું જ નથી. ને સાથે સાથે સિદ્ધાર્થ રાંદેડિયાની જે કોમેડી છે એ તો દિલને ટચ કરી જવાની છે અને હસીને થકાઈ જવાની છે. અને તે રિલીઝ થવા જઈ રહી છે 27 ઓગસ્ટના દિવસે. એટલે કે મિત્રો, તે જ દિવસે વોસ્ટ પણ રિલીઝ થવાની છે. હું તો તમને કહું છું કે પહેલા તમે વોસ્ટ જોઈ આવજો. વોસ્ટ જોઈ અને જે વશીકરણના માહોલ છે તેમાંથી જ્યારે બહાર નીકળો ત્યારે તમારા માઇન્ડને જ્યારે ફ્રેશ કરવો હશે તો પાછી બચ્ચુની બેનપણી જોઈ આવજો. એટલે કે તમે વશીકરણના માહોલમાંથી બહાર આવી અને હસીના માહોલમાં આવી જશો. તેની ગેરંટી તો આપણે ગુજ્જુભાઈની મૂવીઝમાં લઈ જ શકીએ. તેની એક્ટિંગ ખૂબ જ જબરજસ્ત હોય છે, તેની કોમેડી જબરજસ્ત હોય છે. તો આવી રહી છે ગુજ્જુભાઈની બેનપણી 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે આપણા સિનેમાઘરોમાં. તો એ પણ ખાસ જોઈ નાખવા જેવી છે આપણી ગુજ્જુ ફિલ્મ. તો બસ હું તમારા માટે આવા જ રિવ્યુ લઈને આવીશ. તમારે કોમેન્ટમાં જણાવજો કે મારાથી કંઈ મિસ્ટેક થતી હોય તો કંઈ પ્રોબ્લેમ હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો. આવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી કલ્પેશ ગમારાના સરળે ભારત માતા કી જય, વંદે માતરમ.